અને મોકો મળશે તો બહાર ફરવા બી જઈએ. પહેલા નાયરાને ફોન કરી દઉં. આ તો મજા આવશે. હેલો, તું ફટાફટ ઘરે આવી જા. આજ તો મમ્મી પપ્પા બહાર ગામ ગયા છે. હા, જલ્દી આવી જા. અને બધાને ભેગા કરીને મજા કરીશું. અને મોકો મળશે તો બહાર ફરવા બી જઈશું. તો જલ્દી આવી જા. હા હા, આવી જા. હેલો, સાંભળ, આજે મારી મમ્મી પપ્પા બહાર ગયા છે તો તું ઘરે આવી જા. આજે મજા કરીશું. હેલો, તું ઘરે આવી જા આજે. અરે મમ્મી પપ્પા બહાર ગયા, તું જલ્દી આવી જા. મજા કરીશું આજ તો. હા હા. હેલો, તું ઘરે આવી જા. આજે તો મમ્મી પપ્પા બહાર ગામ ગયા છે તો આપણે બધા ભેગા મળી મજા કરીશું. તું ઘરે આવી જા ફટાફટ. હા. સાંભળ, હવે મેં બધાને બોલાવી લીધા છે. એ બધા આવે છે પછી આપણે બધા મજા કરીશું. અને નીચે ગાર્ડનમાં પણ જઈશું. હા. પછી બોલ્યો યાર. પણ તે કેટલો ટાઈમ લગાડ્યો આવવામાં? સોરી હવે ક્યાં જવાનું છે? પહેલા બધા નાઈ જવા દે, પછી ડિસ્કસ કરીશું આપણે. ઓકે તો આપણે ક્યાંક બહાર જવાનું હોય તો સરસ આપણે ફોટા વિડીયોઝ બધું લઈશું. આપણે બધી જગ્યાએ ટ્રેન્ડ કરીશું યાર. હા યાર, બહુ જ મજા આવશે. મારું ઇન્સ્ટા અકાઉન્ટ છે ને તો એની ઉપર આપણે બધા ફોટા હા, રીલ્સ હવે બધા આવી ગયા. બસ એની રાહ જોવાની છે. Yes. જલ્દી આ બધા. યા બસ ખાલી બધા આવી જાય. હાય. ફ્રેન્ડ્સ, આજે આપણે બધા ભેગા તો થઈ ગયા પણ આજનો પ્રોગ્રામ શું છે એ તો કહો. બસ આ લોકો આવી જાય પછી આપણે બધા ભેગા મળીને બહાર જવાના છીએ. સારું. હાય ભગવાન. હાય. કેટલા દિવસ પછી આપણે બધા મળ્યા. હા. હવે કોણ રહ્યું? ખુશી એ આવે પછી આપણે બધા ભેગા મળીને બહાર જઈશું ફરવા. મજા આવશે. હા, બસ એની રાહ જોઈએ. જલ્દી આવે. હા. તું છેલ્લી આવી ગઈ. તો આજનો પ્રોગ્રામ શું છે એ તો હવે આપણે જો બહાર જવાના છે તું પહેલા બેસી જા પછી આપણે ડિસ્કસ કરીએ. એ આપણે મૂવી જોવા જઈએ. ના, બહુ બોરિંગ થઈ જશે. આપણે બહાર રેસ્ટોરન્ટમાં જમવા જઈએ. ના, આપણે ઘરે બેસીને ટીવી જોઈએ. ના, આપણે ઘરે ચાઇનીઝ બનાવીને ખાઈએ. ના, આપણે બહાર બેડમિન્ટન રમવા જઈએ. અરે ના, ચાલો ગાર્ડનમાં જઈએ. એ હા, આપણે ગાર્ડનમાં તો જવાના જ છે પણ ઘરે થોડી મસ્તી ધમાલ અને ડાન્સ કરીએ. હા.
મંથને તો મૂડ જ ખરાબ કરીને. ચલો આપણે બધા બેસીએ. ચાલ. પણ તારો મોટો ભાઈ કેમ આવો વર્તાવ કરે છે? જવા દે ને હવે એની વાત. કેમ? મમ્મીનો બહુ લાડકો લાગે છે. હા એવું જ સમજી લે. લાડકો એટલે કેવી રીતેનો? અરે એમાં મમ્મીને કોઈ બી કહે ને તો મમ્મી એની વાત ઉપર એગ્રી થઈ જાય અને હું કઈ કહું તો મારી વાત તો માને જ નહીં. એવું? હા. અચ્છા, હવે ખબર પડી. અચ્છા, એની માટે તું આટલા દિવસ સુધી રમવા નહોતી આવતી. હા અને એટલા આટલે બદલાઈ રહેતી હતી. તો પણ કેમ? દીદી તું ચિંતા ના કરીશ, હું પપ્પા કહીશ, મમ્મીને સમજાવી દે. અરે મારી દીકરી, પપ્પા તમે આવી ગયા? મારો દીકરો શું કરતો હતો? મમ્મી સાવ થયું, તું આવી ગઈ. શું કર્યું 2 દિવસ? નહીં કોને તોય ખબર તો બધી પડી જ જશે. હવે રહેવા દે ને, શું છોકરીની પાછળ પડી જાય છે? મંથન, ઓ બેટા મંથન, અહીંયા આવ તો. મમ્મી તું આવી ગઈ? હા, આયો હમણાં 1 મિનિટમાં. મારો બેટો મારા માટે પાણી લાવ્યો. શીખ શીખ, આનું જોઈને કંઈક શીખ. મમ્મી તારા ગયા પછી છે ને આને છે ને પોતાના બધા ફ્રેન્ડોને બોલાયા અને છે ને અહીંયા ધમાલ મસ્તી કરવા લાગી. ખબર હે એને કિચનમાં શું બનાવ્યું, કશું આવડતું ના હોય ને બનાય કરે એના દોસ્તો અને એના પછી છે ને આખું કિચન અમને સાફ કર્યું અને એના પછી તો એને છે ને આખા ઘરને ડાન્સ ફ્લોર બનાવી કરી. ડાન્સ ફ્લોર, ઓ માય ગોડ, તોબા આખા સોસાયટીમાં આતંક બચાવીને રાખ્યો તો. શું છે આ બધું? અરે તું કઈ ના આપણે 2 દિવસ બહારગામ ગયા, હવે બીજી છોકરીએ બિચારી એને બેનપણીઓને બોલાવીને આનંદ કર્યો. એમાં શું થઈ ગયું? અમસ્તી ક્યાં એમ ક્યાંય બહાર જાય છે? અને આ તો આપણો મંથનીઓ કાયમ બહાર ફરતો જ હોય છે ને. ચલ હવે આપણે કપડાં બદલી લઈએ, ક્યારના આયા છીએ. આટલું ખુશ ના થઈશ. મંથન મારવાડનો હજી આઈડિયા બાકી છે. હા જે થાય કરી લે જા.
અત્યારે તમે બધા ઘરે કેમ આવ્યા? મેં બોલાયા છે. મેં તને કીધું હતું ને કે આ મંથન મારફત પાસે છે બીજો પ્લાન. આ ઓ મમ્મી અહીંયા આય તો. શું છે આ બધું? હું નહોતી તો ઘરમાં શું મચાય છે? એ તો આંટી આ મારી ફ્રેન્ડ છે એને અમને બોલાયા એટલે અમે આવી ગયા. જો તમને નહીં ગમતું હોય તો અમે નહીં આવીએ. તમને નથી ગમતું તો અમે નહીં આવીએ. આ બધા સાચું જ કહે છે ને. હવે અમે તમારા ઘરે નહીં આવીએ. હા. ઓય કસ્તોડી તું એક જરા આ બધા આયા છે કંઈ તને પ્રોબ્લેમ છે હે બધા ને આયા બધા અને તમે બધા જ્યારે પણ એને બોલાવો ત્યારે બધા આવવાનું અને ફરવાઈ લઈ જજો બધા હો બધાએ લઈ જવાનું તારે જ્યારે જોવો ત્યારે ફરવા જવાનું આ લોકો જોડે તારી ફ્રેન્ડ જોડે બરાબર તું શું બોલાયો થાય છે હે આ બધાને કેમ બોલાય મમ્મી ધમકાવે બધાને એટલે એવું નહીં કરવાનું તારે હો સુધરી જજે અને અંકલ તમે પણ આંટીને કશું જ નથી કહેતા. આ બિચારી આના બધા ફ્રેન્ડ્સ છે અને સપોર્ટ કરે છે. નહીંતર તો પાગલ થઈ જાય. હું તમને પ્લીઝ હાથ જોડીને વિનંતી કરું છું કે આંટી અને અંકલ તમે સમજો. જો હું તને નહોતો કહેતો મેં તને કેટલી વાર સમજાવી તું સમજી નહીં દીકરીનું તે કંઈ કર્યું નહીં આ નાની છોકરી આપણને સમજાઈ ગઈ મેં તને નહોતું કીધું કે તું કંઈક સમજ આવો. નમસ્કાર, મારું નામ હેશા સાગર જોશી છે અને મેં આ એપિસોડમાં હીરનો રોલ કર્યો છે. નમસ્કાર, મારું નામ નવ્યા ગોલાની છે અને મેં આ એપિસોડમાં નારાનો રોલ કર્યો છે. નમસ્કાર, મારું નામ ગૌર દેવાંશી છે. મેં આ એપિસોડની અંદર દિશાનો રોલ કર્યો છે. નમસ્કાર, મારું નામ ધ્વનિ જોશી છે. મેં આ એપિસોડમાં ધ્વનિનો રોલ કર્યો છે. નમસ્કાર, મારું નામ બ્લુરી ત્રિવેદી છે અને મેં આ એપિસોડમાં બ્લુરીનો રોલ કર્યો છે. નમસ્કાર, મારું નામ મિસ્ટી. નમસ્કાર, મારું નામ દેવદેવ છે. મેં આ એપિસોડમાં ધીનો રોલ કર્યો છે. મારું નામ જોશી મિતાક્ષ છે. મેં આ એપિસોડમાં મંથનનો રોલ કર્યો છે. નમસ્કાર, મારું નામ હિરવા પટેલ છે. મેં આ એપિસોડમાં હિરવાનો રોલ કર્યો છે. અભિગમ પ્રોડક્શનના ફાઉન્ડર અને અભિગમ પ્રોડક્શનની ટીમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો. શેર કરો. અને હા, કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં. બાય.